માઇક્રોસોફ્ટ વર્ડ શીખવું બન્યું સરળ, એ પણ ગુજરાતીમાં. આજે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌપ્રથમ આપણે માઇક્રોસોફ્ટ વર્ડને ઓપન કરીશું. પહેલી રીત છે જેની અંદર સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીશું. એની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ 2013ની અંદર જઈશું. માઇક્રોસોફ્ટ ઓફિસ 2013 પર ક્લિક કર્યા બાદ વર્ડ 2013 લખેલું એના પર ક્લિક કરવું. અને અહીંથી મેક્સિમાઇઝ કરી દઈશું. આ તમારું શું થઈ ગયું, માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થઈ ગયું છે. અહીંયા તમને અમુક ટેમ્પલેટ્સ જોવા મળશે, જેમ કે અહીંયા લેટર છે, રિઝ્યુમ છે, જેની અંદર આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ્સ લઈશું. આ માઇક્રોસોફ્ટ વર્ડ ખોલવાની પહેલી રીત છે. હવે શું કરીશું, માઇક્રોસોફ્ટ વર્ડને આપણે બીજી રીતથી બી ખોલી શકીશું. હવે કીબોર્ડની અંદર આપણું વિન્ડોઝ બટન સાથે આર પ્રેસ કરીશું, જેની અંદર એક રન બોક્સ કમાન્ડ ખુલશે. આ રન બોક્સ કમાન્ડની અંદર ટાઈપ કરીશું WINWORD, જેને વિન વર્ડ કહેવાય. જેવું તમે શબ્દ લખશો, ટાઈપ કરશો, એટલે ઓકે પ્રેસ કરશો એટલે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે. એની અંદર આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ્સ લઈશું. આને ક્લોઝ આપી દઈશું. અહીંયા બ્લેન્ક ડોક્યુમેન્ટ્સ લઈશું. આ સેકન્ડ રીત ખોલી આપણે. ત્રીજી રીત છે, આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ડાયરેક્ટ સર્ચ, જે ટાસ્ક બારની અંદર અહીંયા સર્ચ ઓપ્શન છે, ત્યાં વર્ડ 2013 લખીશું. જેવું તમે એન્ટર આપશો એટલે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે. હવે શું, માઇક્રોસોફ્ટ વર્ડ આ ઓપન થઈ ગયું છે. હવે એની અંદર આપણે માઇક્રોસોફ્ટ વર્ડ એની અંદર હોમ મેનુ વિશે આપણે જણાવીશું. હવે એની અંદર પહેલો કમાન્ડ આવે છે કોપી કમાન્ડ. અહીંયા તમને કોપી કમાન્ડ જોવા મળશે. સૌ પ્રથમ ડોક્યુમેન્ટ્સ, જે આપણું એક પેજ તમને જોવા મળશે. આ પેજની અંદર કોઈ બી પેરેગ્રાફ ટાઈપ કરવો હોય તો ઇક્વલ કરીને RAND એને શિફ્ટ વડે ઓપન યોર બ્રેકેટ અને ક્લોઝ યોર બ્રેકેટ વડે એન્ટર આપીશું તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર એક પેરેગ્રાફ જોવા મળશે. આ પેરેગ્રાફ ઓનલી ફોર જાણકારી આપે છે. સૌ પ્રથમ તમને અહીંયા ક્લિપબોર્ડ કમાન્ડ આપેલો છે. ક્લિપબોર્ડ કમાન્ડની અંદર જે બી ટેક્સ્ટ કે પિક્ચર્સ છે એને તમે અહીંથી કોપી કરી શકો છો. કોઈ બી લખાણ હોય અથવા કોઈ ચિત્ર હોય એને અહીંથી કોપી કમાન્ડ પર ક્લિક કરી શકાય છે. આની નકલ કરી શકાય છે. હવે એક કોપી કરેલી વસ્તુ જોવી છે તો એના માટે અહીંયા પેસ્ટ કમાન્ડનો યુઝ કરી શકશો. જેવું તમે અહીંયા પ્રેસ કરશો Ctrl V તો બી તમારું ટેક્સ્ટ પેસ્ટ થઈ જશે Ctrl V વડે. પછી આ લખાણને આપણે કટ કરવું છે, મતલબ નીકાળી. ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે એને નીકાળવું હોય તો એના માટે આ કટ કમાન્ડનો યુઝ કરી શકાય છે, જેને Ctrl X વડે બી કટ કરી શકાય છે. અથવા કોઈ માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર કોઈ ઇમેજ છે, જેમ કે અહીંયા આપણે પ્રિન્ટ ટુ સ્ક્રીન છે, અહીંયા તમે Ctrl V વડે પેસ્ટ કરી શકાય છે. તો આ એક ઇમેજ છે કે જેની અંદર આપણે એને કોપી બી કરી શકીએ છીએ Ctrl C વડે. પછી એને અહીંયાથી પેસ્ટ કમાન્ડનો યુઝ કરી શકીએ છીએ. જેવું પેસ્ટ કમાન્ડ ઉપર ક્લિક કરશું તો એકની બે ઇમેજ થઈ જશે. આ ઇમેજને આપણે કટ બી કરી શકાય આ કટ કમાન્ડથી. પછી તમને અહીંયા જોવા મળશે ફોન્ટ કમાન્ડ. હવે ફોન્ટની અંદર શું આવેલું છે તો પહેલાં અહીંયા આપણે પેરેગ્રાફ ટાઈપ કરીશું ઇક્વલ કરીને RAND ઓપન યોર બ્રેકેટ ક્લોઝ યોર બ્રેકેટ. તો તમને એક પેરેગ્રાફ જોવા મળશે. આ પેરેગ્રાફને આપણે સિલેક્ટ કરી દઈશું. સિલેક્ટ કર્યા બાદ તમને જે પહેલો કમાન્ડ જોવા મળશે, અહીંયા થીમ ફોન્ટ આપેલું છે, જે ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે એની ફોન્ટ સ્ટાઇલ અલગ અલગ ચેન્જીસ કરી આપશે. અહીંયા તમને જોવા મળશે અલગ અલગ ફોન્ટ સ્ટાઇલ છે. જેમ કે તમારે અક્ષરોને ડાર્ક કરવા છે તો એરિયલ બ્લેક નામના ફોન્ટ આપેલા છે. પછી તમે અહીંયા ટાઈમ્સ ઓફ ન્યૂ રોમનની અંદર ફોન્ટ સ્ટાઇલ કરી શકો છો. આ ચેન્જીસ થઈ જશે. ત્યારબાદ માઇક્રોસોફ્ટ વર્ડ છે જેની અંદર ડિફોલ્ટ ફોન્ટ કેલિબરિયા બોડી આવેલા છે. આ શું છે, જ્યારે બી તમે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરો છો તો એની અંદર ડિફોલ્ટ જે ફોન્ટ છે એ કેલિબરિયા બોડી છે જેની અંદર છે. પછી તમને શું જોવા મળશે, અહીંયા
ફોન્ટ સાઇઝ કમાન્ડ જોવા મળશે. ફોન્ટ સાઇઝ કમાન્ડ શેના માટે યુઝ થાય છે? જે ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે તે લખાણની સાઇઝને તમે શું કરી શકો? નાની મોટી કરી શકાય છે. જેમ હું આ ડોક્યુમેન્ટ્સની અંદર જે આ પેરેગ્રાફ છે એને સિલેક્ટ કરીને અહીંયા એની ફોન્ટ સાઇઝ શું કરી શકું? ઓછામાં ઓછી એની 8 રાખી શકું અને મેક્સિમમમાં મેક્સિમમ 72 રાખી શકું. તો આ ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણની સાઇઝને તમે નાની મોટી કરી શકો. એની અંદર ડિફોલ્ટ 8 રાખી શકો મિનિમમ સાઇઝ અને મેક્સિમમ સાઇઝ તમે 72 રાખી શકો છો. પછી તમને જોવા મળશે જેને ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ કમાન્ડ કહેવાય. આ ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ કમાન્ડ શું કરે કે ડોક્યુમેન્ટ્સની અંદર જે બી લખાણ છે એની સાઇઝને તમે નાની મોટી કરી શકાય. જે આ ડોક્યુમેન્ટ્સની અંદર જે આપણું લખાણ છે એની સાઇઝને તમે નાનું મોટું કરી શકાય. જેમ કે અહીંયા તમે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરશો તો અહીંયા તમારા જે ડોક્યુમેન્ટ્સમાં લખાણ છે એની સાઇઝને મોટી કરશે. અને બાજુમાં તમને ડિક્રીઝ ફોન્ટ સાઇઝ કમાન્ડ આપેલો છે. એ ડિક્રીઝ ફોન્ટ સાઇઝ જે ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે એની સાઇઝને શું કરશે? નાની કરશે. આ ડોક્યુમેન્ટ્સની અંદર નાની કરવા માટે યુઝ થાય છે. અને ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝને તમે કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન વડે બી સાઇઝને મોટી કરી શકાય છે. પછી તમને જોવા મળશે ડિક્રીઝ ફોન્ટ સાઇઝ. આ ડિક્રીઝ ફોન્ટ સાઇઝને તમે કંટ્રોલ શિફ્ટ લેસ ધેન વડે એને સાઇઝને નાની કરી શકાય છે આપણે. પછી તમને અહીંયા જોવા મળશે બોલ્ડ કમાન્ડ જોવા મળશે કે આ ડોક્યુમેન્ટ્સ પેજની અંદર અક્ષરોને આપણે ડાર્ક કરવા છે તો આ ડોક્યુમેન્ટ્સની અંદર આ લખાણને સિલેક્ટ કર્યા બાદ આ બોલ્ડ કમાન્ડ ઉપર ક્લિક કરીશું તો અક્ષરો ડાર્ક જોવા મળશે. જેની દશા આ અક્ષર શું થશે? ડાર્ક થઈ જશે. આને તમે કંટ્રોલ બી વડે બી ડાર્ક કરી શકો છો. આ કંટ્રોલ બી પ્રેસ કરીશું તો અક્ષરને ઘાટા કરી શકાય છે. જેની પછી તમને જોવા મળશે ઇટાલિક કમાન્ડ. ઇટાલિક કમાન્ડ જે અક્ષરોને શું કરે છે? ત્રાંસા કરવાનું કામ કરે છે. જેવું તમે અહીંયા ઇટાલિક કમાન્ડ ઉપર ક્લિક કરશો તો તમારા જે ફોન્ટ્સ છે અક્ષરો છે એને શું કરશે? ત્રાંસા કરશે. જેની જશે અને તમે એને સિલેક્ટ કરીને બી તમે કંટ્રોલ આઈ વડે એને ત્રાંસા કરી શકો છો. જેવું તમે અહીંયા કંટ્રોલ આઈ પ્રેસ કરશો અક્ષરો તમારા ત્રાંસા થઈ જશે. પછી તમને જો બાજુમાં કમાન્ડ જોવા મળશે અંડરલાઇન કમાન્ડ. અંડરલાઇન કમાન્ડ તમને શું કરશે? જે ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે એના નીચે લાઇન કરી આપશે જેને અંડરલાઇન્સ કરશે. અંડરલાઇન્સની અંદર બી તમને અલગ અલગ પ્રકારની અહીંયા અંડરલાઇન્સ જોવા મળશે. જેમ કે તમને ડબલ અંડરલાઇન્સ છે, ડાર્ક અંડરલાઇન્સ આપેલી છે, અલગ અલગ તમે અંડરલાઇન્સ કરી શકો છો. અંડરલાઇન્સની અંદર અંડરલાઇન કલર યુઝ કરી શકો છો. જેની અંદર તમે રેડ છે, બ્લેક છે, ગ્રીન કલર કોઈ બી કલરનો એથી યુઝ કરી શકાય અંડરલાઇન કલર્સની અંદર. પછી તમને શબ્દોના નીચે અંડરલાઇન્સ કર્યું હોય તો એના માટે તમે કંટ્રોલ સી સાથે ડબલ્યુ પ્રેસ કરશો. આ શબ્દોના નીચે તમને અંડરલાઇન કરી આપશે. જેની જશે પછી તમને જોવા મળશે બાજુમાં કમાન્ડ સ્ટ્રાઇક થ્રુ કમાન્ડ જોવા મળશે. જે તમને અહીંયા જોવા મળશે સ્ટ્રાઇક થ્રુ કમાન્ડ છે. આ સ્ટ્રાઇક થ્રુ કમાન્ડ શું કરે છે? ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે તેની વચ્ચે મિડલની અંદર એક લાઇન કરી આપશે જેને સ્ક્રેચ લાઇન કહેવાય છે. જેને તમે અલ્ટર H4 વડે બી અહીંથી સ્ક્રેચ લાઇન કરી શકો છો. ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે એની વચ્ચે મિડલની અંદર એક લાઇન કરી આપે છે. પછી તમને અહીંયા જોવા મળશે સબસ્ક્રિપ્ટ કમાન્ડ જોવા મળશે. હવે આ સબસ્ક્રિપ્ટ શું કરે છે કે ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે તો લખાણની બેઝ લાઇનના ભાગમાં નીચે લઈ જવા માટે યુઝ થાય છે. સબસ્ક્રિપ્ટ કમાન્ડ જે શું કરે છે કે જે બેઝ લાઇનના ભાગમાં નીચે લઈ જવા માટે યુઝ થાય. જેમ કે અહીંયા આપણે ફોર્મ્યુલાસ લખીએ છીએ. અહીંયા H2O ફોર્મ્યુલાસ છે આપણું જેની અંદર જેને વોટર કહેવાય છે. તે વોટરની અંદર જે 2 કેરેક્ટર હોય છે આપણા એને બેઝ લાઇનની ક્યાં હોય છે? નીચેના ભાગમાં હોય છે. તો આ બેઝ લાઇનની નીચેના ભાગમાં લઈ જવા માટે આ સબસ્ક્રિપ્ટ કમાન્ડનો યુઝ થાય છે. અથવા તમે એને કંટ્રોલ ઇક્વલ સાથે બી પ્રેસ કરી શકો છો. કંટ્રોલ ઇક્વલ પ્રેસ કરશો આ સબસ્ક્રિપ્ટની અસર થશે. પછી એ જ રીતે એક બીજો ફોર્મ્યુલા છે CO2 છે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે. એ બેઝ લાઇનની ક્યાં હોય છે? 2 કેરેક્ટર નીચે હોય તો એ ભાગને તમારે સિલેક્ટ કરવાનો. સિલેક્ટ કર્યા બાદ તમે સબસ્ક્રિપ્ટની અસર આપી શકો છો. પછી તમને અહીંયા જોવા મળશે કમાન્ડ સુપરસ્ક્રિપ્ટ કમાન્ડ જોવા મળશે. હવે સુપરસ્ક્રિપ્ટ કમાન્ડ શેના માટે યુઝ થાય છે? જે ડોક્યુમેન્ટ્સની અંદર જે લખાણ છે એ બેઝ લાઇનની ઉપરના ભાગમાં લઈ જવા માટે યુઝ થાય છે. તો જે ડોક્યુમેન્ટ્સમાં જે લખાણ છે આપણું જેમ કે અહીંયા આપણે A² + B² કરીએ છીએ. જેમાં આપણે અહીંયા A² કર્યું છે, B² કર્યું છે. હવે એની અંદર આપણે સ્ક્વેર કરવો હોય તો એ જે ભાગને આપણે ઉપર લઈ જવું હોય એને આપણે અહીંથી તમે સિલેક્ટ કરી શકો. પછી અહીંયા સુપરસ્ક્રિપ્ટ કમાન્ડનો યુઝ કરી શકો.